નમસ્કાર મિત્રો, ગુજરાતમાં ફરી એકવાર મેઘરાજાએ ધમાકેદાર એન્ટ્રી કરી છે અને અનેક જિલ્લાઓમાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. નદી તળાવો અને છલકાઈ રહ્યા છે અને હવામાન વિભાગે આગામી કલાકમાં વધુ ભારે વરસાદની પણ આગાહી કરી છે. આ વિડીયોમાં આપણે જાણીશું કયા જિલ્લામાં સૌથી વધુ વરસાદ પડ્યો છે અને ક્યાં ઓરેન્જ એલર્ટ અને રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે અને આગામી 24 કલાકમાં ક્યાં ભારે વરસાદ પડશે. તો આ વિડીયોને અંત સુધી જરૂરથી જોજો અને ગુજરાતના તાજા વરસાદી સમાચાર સૌથી પહેલાં મેળવવા માંગતા હોય તો અમારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરી દેજો. તો દોસ્તો, હાલમાં જ નવા સમાચાર સામે આવી રહ્યા છે કે ગુજરાતમાં ધીમે ધીમે ચોમાસુની ગતિ આગળ વધી રહી છે. આજે 23 જૂનની સવારે થી બપોરના 12 વાગ્યા સુધીના માત્ર 6 કલાકની દક્ષિણ ગુજરાતના 29 જેટલા તાલુકામાં મેઘરાજાએ ધમાકેદાર બેટિંગ કરી છે, જેમાં સૌથી વધુ વરસાદ સુરત જિલ્લાના ઉમરપાડામાં 1 થી 77 ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે. સવારના સમયે જ પડેલા જોરદાર વરસાદના કારણે અનેક નીચાણવાળા વિસ્તારો અને રસ્તામાં પાણી ભરાઈ ગયા છે, જેના લીધે લોકોને ટ્રાફિક જામનો સામનો કરવો પડે. બીજી તરફ હવામાન વિભાગે આઈએમડી દક્ષિણ ગુજરાતના 5 જિલ્લાઓમાં ભારે વરસાદની આગાહી કરી છે અને સાથે સાથે જ ઓરેન્જ એલર્ટ અને રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. હવે દરિયાઈ કરંટ હોવાથી માછીમારોને 5 દિવસ સુધી દરિયો ન ખેડવાની પણ કડક સૂચના આપી દેવામાં આવી છે. તો દોસ્તો, બીજી તરફ સૌથી મહત્વના સમાચાર વિશે વાત કરીએ તો છેલ્લા કેટલાક દિવસોમાં રાજ્યમાં પ્રી મોન્સૂન એક્ટિવિટીના કારણે હવામાનમાં વધઘટ થઈ રહ્યો છે. આગામી દિવસમાં અઠવાડિયામાં ગુજરાતના કેટલાક વિભાગોમાં હવામાનની સ્થિતિ વધુ ફેરફાર થવાની સંભાવના છે, જેમાં ભારે વરસાદની પણ સંભાવના છે. ભારતીય હવામાન વિભાગ આઈએમડી અનુસાર ગુજરાતના અડીને આવેલા વિસ્તારોમાં ચક્રવાતી પરિભ્રમણ સક્રિય થઈ રહ્યું છે, જેના તેલંગાણા પર વાતાવરણની પ્રવૃત્તિઓના કારણે હવામાનમાં મોટો ફેરફાર જોવાની સંભાવના છે. હવામાન વિભાગે આ સમયગાળામાં દરમિયાન વાવાઝોડા સાથે ભારે પવન ફૂંકાવાની પણ આગાહી કરી છે. તો દોસ્તો, હાલમાં જે નવા સમાચાર આપણે સામે આવી રહ્યા છે કે વાવાઝોડાનું એલર્ટ અને 23 થી 30 જૂન વચ્ચે તોફાની વરસાદનો ખતરો. હવામાન વિભાગની ચેતવણી: 23 થી 30 જૂન વચ્ચેના ભારે પવન અને ગાજવીજ સાથે તોફાની વરસાદની આગાહી. ખાસ કરીને દક્ષિણ ગુજરાતના હેવી રેઇન એલર્ટ જાહેર કરાયું. વાવાઝોડા જેવી સ્થિતિ તૈયાર કે નબળા પાકોને નુકસાનની શક્યતા. ખેડૂતોને અત્યારથી જ સાવચેતી રાખવાની સૂચના આપવામાં આવ્યું છે. તો મિત્રો, આ હતી ગુજરાતના વરસાદ અને હવામાનની તાજી માહિતી. આવી જ દરેક અપડેટ માટે અમારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. અને હવે મળીએ એક નવા સમાચારની સાથે. તે પહેલાં વિડીયોમાં તમે નવા હોય તો વિડીયોને લાઇક કરજો અને આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ન ભૂલતા. ધન્યવાદ.